હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત ને મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો, અત્યારે હું આવી ગયો છું ગામડે અને સવારના વાગી ગયા છે 11. નાઈ તો એને મસ્ત રેડી થઈ ગયા છે. ત્યારે અમારી મમ્મી જોરદાર જમવાનું પાણી દીધું છે. આજે મમ્મીની તબિયત ખરાબ હતી એટલે આપણે આવ્યા હતા ગામડે. કેવું છે મમ્મી? હવે કમ્પ્લીટ ડન ડન કમ્પ્લીટ થઈ ગઈ છે મમ્મી. કારણ કે બધા બહાર હોય ને એટલે મને ટેન્શનમાં આવી જાય ને એટલે બીમાર થઈ જાય. હે મમ્મી? જોયું? આજે સવારમાં મસ્ત જમવાનું બી બની ગયું છે. બતાવું તમને શું બન્યું છે ખબર? જુઓ, બની ગઈ છે રોટલી, પછી આટલું સરસ મજાનું તુવર, ચોળી અને વાલોરનું શાક, આ બાજુ ખીચડી, આ બાજુ દહીં, આ બાજુ પાણીનું ના દૂધનો બોટલ છે ને. આ છે ગામડાની મોજ. બરાબર, ચાલો હવે આપણે સરસ મજાનું જમી લઈએ ને. જમીન પછી આપણે જવાનું છે આપણા દાદાના ઘરે. એક્ટિવા દાદાને પકડ્યું છે તો લેવા માટે. અહીંયા અમારો જીગર આવ્યો છે. જુઓ, હા જીગા, કેવું છે? શાંતિ? અત્યારે ભાઈ વાતાવરણ તમને બતાવું ને કેવું છે ખબર? આવું બધું છે. જુઓ, હા ભાઈ, ગજબનું વાતાવરણ છે અહીંયા. આ છે આપણું ઘર, નાનું અમથું છે ને. ઠંડી ભાઈ મસ્ત પડે છે અહીંયા, ગજબની ગજબની. તો ચાલો સરસ મસ્ત મજાનું જમી લઈએ ને પછી નીકળીએ આપણે દાદાના ઘરે. દાદાના ઘરે આવી ગયા છે. આ દાદાનું એક્ટિવા આ સૌથી પહેલા આપણે લઈ દીધું હતું ને એક્ટિવા છે. જો આ મારું નામ બી લખ્યું છે અહીંયા, જયદીપ છે ને. હવે અહીંયા બાંધીને અમે લોકો બાઇકે લઈ જઈએ છીએ, પણ આ ગાડીનો એ હાલત થઈ ગઈ છે ને, જામ થઈ ગઈ છે આખી ગાડી. આ ટાયર બાયર કશું જ ફરતું નહીં બ્રેક લાગતા. જુઓ, હા, બેવ બ્રેક નહીં લાગતા. એટલે અહીંથી બાંધીને હવે આપણે લઈ જવાનું છે આને ઘેરે છે. બરાબર, અત્યારે અમે લોકો લઈ જતા હતા બાંધીને. હા, બાંધ્યું છે, પણ જોઈએ હવે કેવું થાય છે. ચાલો. હાય જીગા, ગાઈસ આવી રીતના બાંધીને લઈ જઈ રહ્યા છે અમે બાઇક. જુઓ, એક્ટિવા. હવે દોસ્તો આવી ગયા છે આપણે આપણા જૂના ઘરે. અને ભાઈ એક સરસ મજાનું ઝાડ, છોડ કહેવાય, ઝાડ કહેવાય? સિંદૂર. સિંદૂર, ડાયરેક્ટ કહી દીધું. સિંદૂરનું ઝાડ બતાવું તમને. જુઓ, આ રહ્યા. આ ઓરિજિનલ હનુમાન દાદાને સિંદૂર ચડે ને સિંદૂર છે. અને આ બાજુ અમે લોકો એક તોડ્યું છે. જુઓ, આ રહ્યું. બરોબર, બેક કેમેરો કરીને બતાવો એ ભાઈ આ સિંદૂરનું. અને જોજો, હમણાં એક દાણો હું કાઢીશ આમાંથી. હા, અને આ દાણાને આપણે હા, આ જુઓ, આ છે ઓરિજિનલ સિંદૂર, હે ને કુલસિંગ? ઓરિજિનલ મસ્ત મસ્ત આવ્યું ને? હે, હા, આવું છે. આ રહ્યું આખું ઝાડ, સિંદૂરનું ઝાડ. આ જુઓ દોસ્તો, આ ટાઈપનું કંઈક લાગે છે. હા, આખા સિંદૂર પર રેડી. આટલા બધા લાગ્યા છે. તિલક કરીએ આપણે આનું. લાગતા નહીં કરી આલું. ગાઈસ, ઓર્ગેનિક સિંદૂરનું આપણે તિલક કરીએ. જો બતાવું, કરજે. હા જુઓ, મજા આવે છે ને. અને આ બાજુ છે બનાના. કેળા બી ફૂલ ભકમ લાગ્યા છે. અને બીજું શું છે ખબર? બીજું આ રહ્યા પપૈયા. છેક સુધી પેલી બાજુ આખી મકાઈ કરેલી છે. દેશી મરઘા બી હે અહીંયા. હે, જો છે ને દેશી મરઘો. આ મરઘાનો માલિક આ રહ્યો. મગડો કે મરઘો નહીં, કુકડો. હાય ગાઈસ, વાગે છે અત્યારે રાતના સાંજના 7. અને ભાઈ હું આવી ગયો છું અત્યારે ખેતરમાં. કારણ કે ભાઈ અમારા ખેતરમાં છે ને અત્યારે પાણી મૂકવાનું કામ ચાલે છે. મકાઈમાં બતાવું તમને 2 મિનિટ. બહુ જ ફ્લેશ પડે છે. અરે હું બી પાણી મૂકું શીખ્યો છું. હા, અહીંયા પાણી મૂકવાનું કામ ચાલે છે. આ છે આપણી મકાઈ. જો કેવી થઈ ગઈ છે, મસ્ત ઉગીને રેડી થઈ ગઈ. રાતનો સમય છે એટલે દેખાતું નહીં ભાઈ કશું, પણ ઉભા રહો. ચાલો હું બતાવું પાણી કઈ બાજુ ચાલે છે. તાળીઓ બદલવાનો છે આપણે અત્યારે. ઓકે દોસ્તો, રાતના વાગે છે અત્યારે સરસ મજાના 8ની આજુબાજુ થઈ ગયા છે. ને ભાઈ ખેતરમાં પાણી વાળવાનું કામ ચાલે છે આ બાજુ. જુઓ, આવી કડકડતી ઠંડીમાં
જોરદાર પાણી વાળી રહ્યા છે અત્યારે અમે લોકો. અને સીન શું થઈ ગયો છે ખબર, પાણી વાળતા વાળતા થઈ ગઈ છે મોટર બંધ, કારણ કે વાયર બળી ગયો છે. હવે જઈશું અમે લોકો વાયર જોવા માટે, અને પછી જોઈએ. અત્યારે 4-5 ઢાળિયા પતી ગયા છે, આખું ખેતર પૂરું કરવાનું છે. બહુ મોટું છે, અત્યારે રાત્રે દેખાય ને તમને, હું સવારમાં બતાવીશ બીજા બ્લોગમાં, બરાબર. પણ ભાઈ ઠંડી જે ભયંકર લાગે છે ને, અહીંયા સ્વેટર બી નહીં, કારણ કે સ્વેટર જ નથી મારે જોડે, બરાબર. તો કમેન્ટ કરજો, આવી રીતના મકાઈના પોપકોર્ન તમે બધા ખાવ છો ને સિટીવાળા, એ આવી રીતના પાકે ભાઈ રાત્રે મહેનત કરે ને ત્યારે, બરાબર. તો અત્યારે હવે પાછું અમારે જવાનું છે લાઇટ રિપેર કરવા માટે, અને લાઇટ રિપેરિંગ કરીને પછી પાછા મોટર ચાલુ કરીએ, અને પછી પાછા પાણી મૂકીએ, બરાબર. આજે આખી નાઇટ પાણી મૂકવાનું છે ખેતરમાં, બરાબર. લખો કોમેન્ટમાં જોરદાર કોમેન્ટ. ચાલો ગાઈસ, જો હાચકમાં હાંધો બળી ગયો છે. આ રહ્યો આંગળી અડાડું, લા આંગળી અડાડું. હે આ મારો હેલ્પર આવ્યો છે, જો હેલ્પર આવ્યો, હેલ્પર. હે બંધ કર ફ્લેશ, તું દેખાવો જો યાર. લે ભાળો મને અસલ. આ મારા ઘરનો હેલ્પર છે, આખા ફળિયાનો. જો ડ્રાઈવર છે પાછો ટ્રેક્ટરનો, નાનો આમ તો. કોપીરાઇટ આવી જાય એવું નહીં. જો હવે આ રિપેર કરશું ને પછી પાણી ચાલુ થશે. ને આ અમારે આ ભાઈની મકાઈ છે, જુઓ કેટલી મોટી થઈ ગઈ. આને કહેવાય શિયાળો પાક, હે ને લા. ચાલો હવે આ રિપેર કરીએ આપણે વાયર, અને પછી ચાલુ કરીએ પાછા મોટર, બરાબર. આજે તો કામ જ કરવું છે આખી રાત, પાણી મૂકવાનું છે ખેતરનું, પતાવી દેવાનું છે આજે, કારણ કે ભાઈ નાઇટમાં ફૂલ લાઇટ આવતી હોય છે, દિવસે કોઈ ઠેકાણું હોતું નહીં, એટલા માટે થોડીક મહેનત કરી લેવી પડે. શું કહેવું તમારું, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અત્યારે શિયાળામાં કોના એમાં મકાઈ કઈ શું પાક થાય છે કમેન્ટ કરતા રહેજો, કંઈક બહારથી જોતા હોય તો. ઓકે, ચાલો અત્યારે મસ્ત કરી દઈએ, પછી મળીએ. ભાઈ અમારો બીજો હેલ્પર આવી ગયો છે, આઈટીઆઈ વાળો હે લાઇટ વાળા. શું કા ચાલે છે આ આપણે મીટર માંથી ચાલવા બાજરી, પણ સ્ટાર્ટર નહીં અમારી જોડે, એટલે આવું ચાલે છે ભાઈ, ડાયરેક્ટ નહીં ચાલતું. આ બે ભાઈ છે, જો આ નાનો છે એ મોટો લાગે ને, મોટો છે એ નાનો લાગે. એ જો કરંટ લાગ્યો ને, હા આને અમાર કરંટ નહીં લાગતો, ઘણી વાર લાગ્યો હે ને. જો આ જીગો છે, અને જીગાનો નાનો ભાઈ કુલો, કુલદીપ રાઠવા. હા કુલદીપ રાઠવા, બરાબર. ચાલો ઇન્સ્ટાગ્રામ આઈડી આલું, ફોલો કરી લે. એવું કુલાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. અમે ટ્રેક્ટરનો ડ્રાઈવર બનવા શીખવા ભાઈ. RTW07. હા 07 પર જજો ને ફોન મારજો. આ જો આઈટીઆઈ વાળા, આ વિધાઉટ આઈટીઆઈ ભાઈ હાથમાં પકડીને વાયર રિપેર કરે છે, અને આ આઈટીઆઈ કરીને જો પકડથી રિપેર કરે છે. પકડ બી જો કયા જમાનાનું છે. આવું થાય ભાઈ. હા ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયું છે પાણી. જુઓ વાયર જોડી દીધા છે ને, ચાલુ કરી દીધી છે મોટર. આ પતી ગયો છે, હવે આમાં મૂકવાનું છે આપણે. એટલે શું કરવાનું, પહેલાં તો આપણે અહીંયાથી પાઇપ પકડીશું, અને પછી આપણે અહીંયાથી અહીંયા મૂકી દઈશું. આટલું જ કરવાનું હતું. હવે જશે છેક સુધી. આ જીગો આવે છે પાવડા લઈને. જુઓ જીગા ભાઈ કઈ કેવું? બસ આવી જાઓ પાણી વાળવા. ઓકે ચાલો હવે આપણે જઈશું જમવા માટે. જંબુસર.